ચોર મચાએ શોર। ચોરી કરવા આવેલા તસ્કરોએ જ પોલીસને ફોન કરી મદદ માંગી। ચોર મચાએ શોર। ચોરી કરવા આવેલા તસ્કરોએ જ પોલીસને ફોન કરી મદદ માંગી। વલસાડના ઉમરગામ તાલુકાના સંજાણ બજારમાં ચોરીનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે તસ્કરો દુકાનની અંદર જ ફસાઈ ગયા હતા। બહારથી લોકોએ શટર બંધ કરી દેતા ગભરાયેલા તસ્કરોએ આખરે પોતે જ પોલીસને 112 નંબર પર ફોન કરીને મદદ માંગી હતી। સંજાણ બજારમાં આવેલા જ્વેલર્સમાં મધરાતે બે તસ્કરો ચોરીના ઈરાદે ત્રાટક્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ અગાઉ જ્વેલર્સની દુકાનની રેકી કરી હતી અને ચોરી કરવા માટેના સાધનો સાથે શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો। જો કે તસ્કરો દુકાનમાં ચોરી કરી રહ્યા હતા તે દરમિયાન આસપાસના લોકોને શંકા જતા લોકો એકત્ર થઈ ગયા હતા। લોકોએ બહારથી દુકાનનું શટર બંધ કરી દેતા બંને તસ્કરો અંદર જ ફસાઈ ગયા હતા। બહાર લોકોની ભીડ અને અવાજ સાંભળીને બંને આરોપીઓ ગભરાઈ ગયા હતા। અંતે પોતાની મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે તસ્કરોએ જ પોલીસને 112 નંબર પર ફોન કર્યો હતો। ફોન પર તસ્કરોએ પોલીસને જણાવ્યું હતું કે સાહેબ, અમે ચોરી કરવા આવ્યા હતા, લોકોએ શટર બંધ કરી દીધું છે, અમને બચાવો। માહિતી મળતા ઉમરગામ પોલીસની ટીમ તાત્કાલિક સંજાણ બજાર ખાતે પહોંચી હતી। પોલીસે દુકાનનું શટર ખોલીને અંદર ફસાયેલા બંને આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસે બંને આરોપીઓ પાસેથી ચોરીના દાગીના તેમજ ચોરી કરવા માટે લાવવામાં આવેલા સાધનો જપ્ત કર્યા છે। બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓના અગાઉના ગુનાહિત ઇતિહાસ તેમજ અન્ય ચોરીની ઘટનાઓમાં તેમની સંડોવણી અંગે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે। ઉમરગામ તાલુકો ગુજરાતના પ્રવેશદ્વાર સમાન હોવાથી મહારાષ્ટ્ર, દાદરા નગર હવેલી અને દમણ સાથે જોડાયેલો છે। આવા સંવેદનશીલ વિસ્તારમાં બોર્ડર પારથી આવતા ગુનેગારો અંગે પોલીસ સતત નજર રાખી રહી છે। જો કે સંજાણમાં બનેલી આ ઘટનામાં ચોરો પોલીસથી બચવા માટે નહીં પરંતુ પોતાને બચાવવા માટે પોલીસને જ ફોન કરી બેઠા, જેના કારણે સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે। કે રાત્રિના સમયે જ્વેલર્સની દુકાનમાં આ બંને ચોરો શટરને તોડી અને દુકાનની અંદર ચોરી કરવા માટે ઘૂસેલા હતા। દરમિયાન આજુબાજુના લોકોને અવાજથી ખબર પડતા લોકોના ટોળા ભેગા થઈ ગયેલા અને આ લોકોમાંથી કોઈએ પોલીસને ફોન કરેલો 112 ઉપર। દરમિયાન આ આરોપી પણ લોકોના ટોળા જોઈને ગભરાઈ ગયેલા। આરોપીએ પણ પોલીસનો 112 ઉપર સંપર્ક કરેલો। ઉમરગામ પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયેલી। સ્થળ પર પહોંચી અને બંને આરોપીની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છે। ચોરોએ 112 ઉપર ફોન કરવાની ફરજ કેમ પડી? જ્યારે ઘટના બની ત્યારે આરોપીઓ દુકાનની અંદર હતા। અવાજના કારણે આજુબાજુના લોકો ભેગા થઈ ગયેલા। લોકો ભેગા થવાના કારણે આરોપીઓ લોકોનું ટોળું જોઈને ડરી ગયેલા અને આરોપીએ પોતે લોકોના ટોળાથી બચવા માટે 112 ઉપર પોલીસનો સંપર્ક કરેલો હતો। ઉમરગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંજાણમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી કરતા બે ઈસમોની ઉમરગામ પોલીસે ધરપકડ કરેલ છે। આ બે ઈસમો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં ઉપયોગ કરવામાં આવેલ હથિયારો, કટર મશીન, પકડ, પાના પકડ વગેરે ચોરો પાસેથી મળી આવેલ છે। જે પકડાયેલ આરોપી છે એમના નામ છે દિનેશ સોનકર, જે મૂળ બોઈસર ખાતે હાલ રહે છે, મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે। એની સાથે જે બીજો આરોપી હતો એનું નામ છે વિપિન પાઠક, જે નાલા સોપારા ખાતે રહે છે અને મૂળ એ પણ ઉત્તર પ્રદેશ રાજ્યનો વતની છે।